નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। મેટ્રો 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। ખંભાતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મકર સંક્રાંતિને લઈને હરાજી યોજાઈ છે। મકર સંક્રાંતિને લઈ સૌથી મોટી હરાજી ખંભાત ખાતે યોજાઈ છે। ખંભાતના ગવારા ટાવરથી બસ સ્ટેશન સુધી હરાજી યોજાઈ। આ વિગતો સામે આવી રહી છે ખંભાતથી, જેમાં હરાજીમાં લગભગ 20 થી 25 હજાર માણસો ઉમટી પડ્યા છે। ખંભાતના ગવારા ટાવરથી બસ સ્ટેન્ડ સુધી હરાજી યોજાઈ છે। તો ખંભાતથી આ સમાચાર, જ્યાં ચો તરફ કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકો છેલ્લી ઘડીએ પતંગ અને ફિરકીની ખરીદી માટે બજારોમાં ઉમટી પડ્યા છે અને મકર સંક્રાંતિને લઈ ખંભાતના ગવાર ટાવરથી બસ સ્ટેન્ડ સુધી હરાજી યોજાઈ છે। હરાજીમાં લગભગ 20 થી 25 હજાર માણસો ઉમટી પડ્યા છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો, જેમાં છેલ્લી ઘડીની ખરીદી માટે લોકો હાલ બજારોમાં ઉમટી પડ્યા છે અને કીડિયારું ઉભરાયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખંભાતથી આ સમાચાર છે, જેમાં મકર સંક્રાંતિના પર્વને લઈને ખંભાત ખાતે હરાજી યોજાઈ છે। ખંભાત ખાતે મકર સંક્રાંતિને લઈ સૌથી મોટી હરાજી યોજાઈ છે। ખંભાતના ગવારા ટાવરથી બસ સ્ટેન્ડ સુધી આ હરાજી યોજાઈ છે, જેમાં લોકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા છે। હરાજીમાં લગભગ 20 થી 25 હજાર લોકો ઉમટી પડ્યા છે। ખંભાતના ગવારા ટાવરથી લઈને બસ સ્ટેન્ડ સુધી હરાજી યોજાય છે। તો આવતીકાલે ઉત્તરાયણ છે અને અત્યારે લોકોમાં ક્યાંક છેલ્લી ઘડીની ખરીદીનો માહોલ જોવા મળ્યો છે। પતંગ અને ફિરકી ખરીદવા માટે લોકો બજારોમાં ઉમટી પડ્યા છે। બજારમાં પગ મૂકી ન શકાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ભીડભાડવાળી જગ્યા પર પોલીસ દ્વારા પણ બાજ નજર રાખવામાં આવી રહી છે। તો ખંભાતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હરાજીમાં લગભગ 20 થી 25 હજાર માણસો ઉમટી પડ્યા છે અને બજારોમાં ભીડભાડ જોવા મળી છે। ખંભાતના ગવારા ટાવરથી બસ સ્ટેન્ડ સુધી હરાજી યોજાઈ છે। ખંભાતથી આ સમાચાર છે, જેમાં મકર સંક્રાંતિના પર્વને લઈ ખંભાત ખાતે હરાજી યોજાઈ છે અને હજારોની સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે। દુકાનોમાં છેલ્લી ઘડીની ખરીદી ક્યાંક જોવા મળી રહી છે। લોકો પતંગ, ફિરકી અને માંજા માટે છેલ્લી ઘડીએ ખરીદી કરવા પહોંચ્યા છે અને બજારમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ખંભાતના ગવારા ટાવરથી બસ સ્ટેશન સુધી આ સૌથી મોટી મકર સંક્રાંતિની હરાજી યોજાઈ છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કૌશલ બ્રહ્મભટ્ટ ખંભાતથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી કૌશલ, આવતીકાલે મકર સંક્રાંતિ અને અત્યારે ક્યાંક છેલ્લી ઘડીની ખરીદી ચાલી રહી છે, શું કહેશો? જે ખંભાત ખાતે ગુજરાતની સૌથી મોટી જે હરાજી કહેવામાં આવે છે તે 13 તારીખે રાત્રે ખંભાત ખાતે યોજવામાં આવે છે। વર્ષોથી 200 વર્ષ ઉપરાંતથી ખંભાતના જે પતંગો છે તે બનાવવામાં આવે છે। જ્યારે અંગ્રેજો ખંભાત ખાતે પહેલી વખત આવ્યા હતા ત્યારે 200 વર્ષ પહેલા ખંભાતમાં પતંગ લઈને આવ્યા હતા, ત્યારે ચુનારા સમાજના લોકોએ તે પતંગ જોઈને પતંગ બનાવવાની શરૂઆત કરી હતી। ત્યારથી અત્યાર સુધી ખંભાત ખાતે જે પતંગો છે તે પતંગો બનાવવામાં આવે છે। ખંભાતની જે પતંગો છે તેમાં ક્યાંક ને ક્યાંક કોમી એકતા પણ જોવા મળે છે। ખંભાતની જે પતંગ છે તે હિન્દુ અને મુસ્લિમ પરિવારો ભેગા થઈને બનાવતા હોય છે। ખંભાતની જે પતંગ છે તે 8 જગ્યાએ બની અને બહાર નીકળે છે। ખંભાતની જે પતંગ છે વિશ્વ ફલકે આજે પણ પ્રખ્યાત છે। જી કૌશલ, અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ છે? લોકોની કેટલી ભીડ છે? વેપારીઓમાં કેટલી ખુશી છે? અને લોકો કયા પ્રકારની પતંગની વધારે માંગ કરી રહ્યા છે તેને લઈને જણાવશો? જી, ખંભાત ખાતે અત્યારે ખૂબ મોટી, હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે ખંભાત ખાતે અત્યારે 20 થી 25 હજાર જે માણસ જે અત્યારે બજારમાં ઉત્તરાયણને લઈને હરાજીમાં અત્યારે પતંગ ખરીદી કરવા નીકળ્યું છે। ખંભાતના જે પતંગના જે વેપારીઓ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળે છે। ખંભાતની જે પતંગ વિશ્વ ફલક પર જે નામ કર્યું છે તેને લઈ ખંભાત ખાતે આજે લોકો અહીં આગળ આપને કેમેરામાં દેખાય છે, લોકો ઉમટી પડ્યા છે। ખંભાત અને અમદાવાદ, સુરત
વડોદરા, મુંબઈ, અમેરિકા વગેરેથી ખંભાત ખાતે લોકો આ જે ઉત્તરાયણનો તહેવાર છે એ ફરજિયાત રીતે ખંભાતમાં મનાવવા માટે આવે છે. જી કૌશલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો આ વિગતો સામે આવી રહી છે ખંભાતથી, જ્યાં હજારોની સંખ્યામાં લોકો છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે પહોંચી ગયા છે અને બજારોમાં 25 થી 20,000 જેટલા લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો છેલ્લી ખરીદીએ ધૂમ મચાવી રહ્યા છે. તો ખંભાતમાં મકર સંક્રાંતિની સૌથી મોટી હરાજી યોજાઈ છે અને આવતીકાલે મકર સંક્રાંતિ છે અને આજે હજારોની સંખ્યામાં લોકો પતંગ, ફિરકી, માંજો ખરીદવા માટે બજારોમાં ઉમટી પડ્યા છે. ઉત્તરાયણના પર્વને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર પવનની ગતિ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. 48 કલાક પછી તાપમાનમાં 2 થી 3 સેલ્સિયસનો ઘટાડો થશે. દરિયાકાંઠા વિસ્તારમાં ઉત્તરથી પૂર્વ તરફ પવન ફૂંકાશે. આગામી 7 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 7.6 ડિગ્રી નોંધાયું છે. आज का जो पूर्वानुमान है 13 से लेकर 19 जनवरी तक, इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है हमारा गुजरात स्टेट और दीव दमन दादरा नगर हवेली यूनियन टेरिटरी के लिए. अभी जो हमारा लघुत्तम तापमान है अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा और जो उसके आगे 2 दिन टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होगी, बढ़तर रहेगी और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा और जो लघुत्तम तापमान है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. और जो कोस्टल में आज पवन का दिशा भी रहने का पूर्वानुमान है, उत्तर से उत्तर पूर्व दिशा से पवन चलेगी. અમદાવાદના પાંજરાપોળ ખાતે પશુ પક્ષી અને લોકો જાણી શકે તે માટે જંગલ ટેલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી 16 જાન્યુઆરી સુધી આ કેમ્પ યોજાશે. લોકોમાં જંગલ પ્રત્યે અવેરનેસ આવે અને જંગલ ગંદકી ન કરે તે હેતુથી આ વખતે જંગલ થીમ રાખવામાં આવી છે. કેમ્પમાં 40 પ્રકારના પક્ષીઓ, 30 જાતના પ્રાણીઓનું જીવન કેવા પ્રકારનું હોય તે બતાવવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં ધીમે ધીમે જંગલો અને ખાસ કરીને ઝાડ છે તે ખતમ થઈ રહ્યા છે, પરંતુ પાંજરાપોળ ખાતે એક યુનિક કોન્સેપ્ટ છે, એક આખું અલગ જ પ્રકારનું જંગલ છે તે તૈયાર કરવામાં આવ્યું છે. 4 દિવસનો આ કેમ્પ છે અને આ કેમ્પમાં અલગ અલગ પક્ષીઓ અને અલગ અલગ પ્રાણીઓ છે તે રાખવામાં આવ્યા છે. આ વખતની થીમ છે તે જંગલ થીમ રાખવામાં આવી છે અને આ થીમ રાખવાનું કારણ એ છે કે જ્યારે લોકો જંગલમાં ફરવા જતા હોય છે ત્યારે જે જંગલને નુકસાન પહોંચતું હોય છે, કારણ કે માનવની પ્રકૃતિ એવી છે કે જે પોતાની સાથે જે સામાન લઈ ગયો હોય છે તે જંગલમાં ગમે ત્યાં ફેંકી દે છે અને તેનાથી પ્રકૃતિને તો નુકસાન થાય છે, પરંતુ ત્યાં વસતા જે પક્ષીઓ હોય છે, પ્રાણીઓ હોય છે, તેમને પણ તેનાથી નુકસાન થાય છે અને તેના જ કારણે આ વખતે આ થીમ છે તે રાખવામાં આવી છે. જનકભાઈ, 4 દિવસનો કેમ્પ છે, કેમ્પમાં શું છે, થીમ જંગલની રાખવામાં આવી છે, તેનો ઉદ્દેશ્ય શું છે, લોકોને કેવો મેસેજ મળશે? કિંજલ મેડમ, આપની ચેનલ થ્રુ હું લોકોને એ જણાવવા માંગીશ કે જ્યારે મોડર્નાઇઝેશનમાં લોકો પ્રકૃતિથી દૂર થઈ રહ્યા છે ત્યારે એક જીવદયા એક નવો પ્રયાસ લઈને આવ્યું છે કે જેમાં બાળકોમાં એક સંવેદના જાગે. તમે મોટાઓ પણ આજે જંગલમાં જાય તો ખૂબ અવાજ કરી દેતા હોય છે, પક્ષીઓને, પ્રાણીઓને કંઈ પણ ખાવાનું નાખી દેતા હોય છે જે એના માટે બન્યું જ નથી. ગમે ત્યાં પ્લાસ્ટિક નાખી દેતા હોય કે જે વર્ષો સુધી એની ફર્ટિલિટી ખતમ કરી દેતી હોય જંગલની. તો આ જે તમામ પોલ્યુશન ઓર ન્યુસન્સ જે વેલ્યુઝ ઊભી થતી હોય છે એમાંથી લોકોને એક એજ્યુકેટ કરવાની કોશિશ છે કે તમે આ બધું ન કરો. રહી વાત કે જ્યારે તમે અહીંયા આવો છો તો તમને અહીંયા અસંખ્ય નાની મોટી એવી વસ્તુઓ જોવા મળે છે કે જે તમે ડે ટુ ડે લાઈફમાં નથી જોતા. જેમ કે અહીંયા સસલા છે, સફેદ ઉંદર છે, ગિની પિગ છે, ફ્લાઇંગ સ્ક્વિરલ જેવી સુગર સ્ક્વિરલ છે, ઇગ્વાના છે, બટરફ્લાય છે, મધમાખીઓ, એના વિશે પણ તમને અહીંયા બધી માહિતી છે. અહીંયા તમે પાછળ જુઓ તો
જે બાર હેડેડ ગીઝ જે હંસ આવેલું છે, જે કદાચ દુનિયામાં સૌથી ઉપર ઉડવા માટે ફેમસ હંસ છે, એ બાર હેડેડ ગીઝ પણ તમને અહીંયા જોવા મળે. એટલે અહીંયા જે જંગલની થીમ રાખવામાં આવી છે અને આ થીમમાં જે લોકો આવે તેનાથી લોકોમાં પ્રકૃતિ પ્રત્યેનો જે પ્રેમ છે તે પ્રેમ વધે. સાથે સાથે જે લોકો છે જે જ્યારે જંગલમાં જાય ત્યારે જંગલમાં કઈ રીતે રહેવું કે જેનાથી પ્રાણીઓને નુકસાન ન થાય તેની માટે આ 4 દિવસનો ઇન્ટરેક્શન કેમ્પ છે તે પાંજરાપોળ ખાતે રાખવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વખતે પણ આ કેમ્પ છે તેનું આયોજન કરાયું છે, જેમાં બાળકોથી માંડીને સૌ કોઈ આવે છે અને જે પ્રાણીઓ હોય છે જેને ટચ કરે છે, ફીલ કરે છે અને આનાથી તેમના અંદરની જે સંવેદના છે તે જાગતી હોય છે કે પ્રાણીઓ પણ કેવા હોય છે અને તેમને કઈ રીતે તેમની સાથે રહેવું જોઈએ તે જાણીને અહીંયા જે લોકો છે મુલાકાતીઓ આવીને પણ જે અહીંયાથી ઘણું બધું શીખીને એક આ કેમ્પ છે 4 દિવસે રાખવામાં આવ્યો છે કે જેમાં અવેરનેસ આવે લોકોને તે હેતુથી આ કેમ્પનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. કેમેરા પર્સન રશ્મિન પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મકર સંક્રાંતિના પર્વ પર ઊંધિયું ખાવાની વર્ષોથી પરંપરા ચાલી આવી છે. આપણે ત્યાં લોકો ઊંધિયું અને જલેબી ઉત્તરાયણના દિવસે ખાસ ખાતા હોય છે. ઉત્તરાયણના તહેવારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઊંધિયાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, પરંતુ આ વર્ષે ઊંધિયાના ભાવમાં 20 થી 25% વધારો થયો છે. ગયા વર્ષે 470 કિલોના ભાવે ઊંધિયું હતું, જ્યારે આ વર્ષે 500 થી લઈને 520 રૂપિયા કિલો સારી ક્વોલિટીનું આજુબાજુમાં ઊંધિયું વેચાય છે. ઊંધિયું થોડું મોંઘું હોવા છતાં પણ લોકો ચટાકેદારનો સ્વાદ લેતા હોય છે. થોડો ઘણો કેવું છે કે સૌથી પહેલું તો શાકભાજીની અવેલેબિલિટી ઉત્તરાયણના દિવસોમાં છે ને થોડી ઓછી થાય ત્યારે ભાવ વધી જાય. થ્રુ આઉટ ધ સિઝન કદાચ ઓછા હોય પણ ઉત્તરાયણના કારણે એવું હોય વધી જાય. પ્લસ તેલમાં વધારો છે, તેલના ભાવમાં. સિંગ તેલ આપણે ચોખ્ખા સિંગ તેલમાં બનાવીએ એટલે તેલના ભાવમાં વધારો છે. આપણે એમાં મસાલા જે રીતના વાપરીએ છીએ, દરેક જાતના ગરમ મસાલા કરો, લાલ મરચું, એ પણ એક ક્વોલિટી ને એમાં દિવસે ને દિવસે થોડો વધારે થતો જાય. સાથે અત્યારની લેબર પણ એટલી મોંઘી થઈ ગઈ છે કે આપણને માણસો, કારીગરો જે મળે એટલે બધું ભેગું થોડો ઘણો વધારો આપણે દર વર્ષે થતો હોય, જે પ્રમાણે આ વખતે છે. સમાજના કિન્નર વર્ગને આત્મનિર્ભર બનાવવા સહેલી અને નીતિન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરાહનીય પહેલ કરાઈ છે. હાથગાડી અને લારી ચલાવી ગુજરાન ચલાવતી માસીબા તરીકે ઓળખાતી મહિલાઓને ડોક્ટર પારુલ શાહના નેતૃત્વમાં સશક્ત બનાવવામાં આવી રહી છે. કાર્યક્રમમાં અનાજ કીટ અને આજીવિકા માટે સાધનોનું વિતરણ કરી કિન્નરના સ્વાભિમાનને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. અમે ટ્રાન્સજેન્ડર, માસીબા અને સેક્સ્યુઅલ વર્કર બહેનોને એમના ખુદના ધંધામાંથી કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એ લોકોને જે પણ રોજીરોટી માટે કોઈ હોસ્પિટલમાં સર્વિસ કે લારી કે બધું જ આપવાની તૈયારી સાથે આજે આખી ગ્રોસરીની 2100ની કીટ આપી રહ્યા છે. 100 રૂપિયા કેશ અને કપડાં અને એમને જે પણ કોઈ મદદ જોઈતી હોય, ચાંદલાથી માંડીને, રૂમાલથી માંડીને, ખીચડીથી માંડીને, અમે સદા તત્પર છીએ. કે સમાજમાં અવગણના બહુ થાય છે, એમની કોઈ એમને રિસ્પેક્ટ નથી આપતું. એમને એવું તો ના કહેવાય તાલી પાડીને લોકોને થોડા હેરાને કરે ને એટલે અવગણો વધારે થાય છે. પણ મને લાગ્યું એ લોકો ખૂબ ઇન્ટેલિજન્ટ છે પણ નિગ્લેક્ટેડ છે. એટલે 100 જણને અહીંયા ભેગા કરી એમાંથી જરા જોઈ અને 100 કીટ અનાજની 1 મહિનો ચાલે. આ જે સમાજનો એક નીચલો અવગણાયેલો એક વર્ગ છે અને એ ટ્રાન્સજેન્ડર કે જેમની નાન્યતર જાતિ છે, ન નર છે ન નારી છે. અને અમારો મૂળભૂત હેતુ તો આની પાછળ એ છે કે એમને કંઈક કાર્ય કરતા કરીએ કે જેથી કરીને એ લોકો સમાજને ઉપયોગી પણ થાય અને એમનો પણ જીવન નિર્વાહ સારી રીતે કરી શકે. એટલે સમાજની ઉપયોગિતા અને એમનો જીવન નિર્વાહ બંનેનું એક સમન્વય થઈ શકે તો એ એક સમાજ જે રૂડો રૂપાળો લાગશે એ ખાસ અમારી ઈચ્છા અને અપેક્ષા છે. ભાવનગરના પાલિતાણા સ્થિત હણોલ ગામે આજથી 3 દિવસીય આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026નો ભવ્ય પ્રારંભ થયો છે. ગ્રામીણ વિકાસ અને સ્વાવલંબનના આ ઉત્સવમાં પીટી ઉષા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવના પ્રથમ દિવસે જુવારા યાત્રા અને ગ્રામ સભા યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે
હણોલને દેશના અન્ય ગામો માટે એક આદર્શ પ્રેરણા સ્ત્રોત ગણાવ્યું હતું. मेरे को मालूम है बहुत ज़्यादा अच्छा टैलेंट होगा, तो उसको मोटिवेट करने के लिए आया है मैं वाकई में बहुत खुशी हूँ. मैं भी ऐसा गांव में से आ गया है. मैम 2025 में का ओलंपिक हम होस्ट कर रहे हैं, यहाँ पे ग्रामीण ओलंपिक जो एक मॉडल बन रहा है, क्या? हाँ, ये अच्छा है ना, बहुत अच्छा है. ये तो देखो इतना सेलिब्रेशन से बच्चा लोग खेल रहा है. ये तो एक मॉडल है सब स्टेट का. अच्छा है ये तो, इसमें बहुत अच्छा टैलेंट मिलेगा. बाद में तो इंडिया के लिए भी अच्छा से खेलेंगे और अच्छा मेडल जीतेंगे. ये सब कुछ अद्भुत है. यहाँ शमशान घाट, यहाँ का अमृत सरोवर, यहाँ वृक्षारोपण का काम, सब कुछ आदर्श है. और वो दो शब्दों में नहीं कहा जा सकता, लेकिन ऐसे गांव को सचमुच में हमको एक आदर्श मान के बाकी गांव का विकास भी करना चाहिए. इसलिए हड़ौल के इस मॉडल को अपने अपने अलग अलग देश के गांव में भी हम कैसे नीचे उतारें, उस बात का प्रयास निश्चित रूप से किया जाएगा. और तीसरे साल गांव के स्थापना दिन को हम विकास महोत्सव के रूप में मनाते हैं. ये 3 दिन 13, 14, 15 ये गांव का स्थापना दिन के अवसर पर आयोजित कार्यक्रम है. मुझे खुशी है ये गांव ने अपने स्वयं को तैयार करके मोदी जी के सारे विचार को इम्प्लीमेंट करने की कोशिश करी. આગામી મહાશિવરાત્રી મેળાને લઈ જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા ભવનાથ મંદિરમાં મુલાકાત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર, મનપા કમિશનર, એસપી સહિતના અધિકારીઓએ મુલાકાત કરી હતી અને આગામી મહાશિવરાત્રી મેળામાં ભવનાથ મંદિરમાં કેવી વ્યવસ્થા કરવી તેને લઈ ચર્ચા કરાઈ હતી. મહાશિવરાત્રીના દિવસે જ્યારે મૃગીશ કુંડમાં જ્યારે સાધુઓ સ્નાન કરતા હોય છે, એની આખી તૈયારીના ભાગરૂપે અને મહાશિવરાત્રિમાં આ જે મંદિર છે, ભવનાથ મહાદેવનું જે મંદિર છે, એનો કેવી રીતે આપણે શણગાર કરવું, સુશોભન કેવી રીતે કરવું, લોકો માટેની બેઠક વ્યવસ્થા કેવી રીતે કરી, વધુમાં વધુ લોકો આ મૃગીકુંડનું સ્નાન જે છે એ નિહાળી શકે એના માટે એલઈડી વગેરેની કેવી રીતે વ્યવસ્થા કરવી અને જે ક્રાઉડ આવતો હોય છે એના મેનેજમેન્ટ માટેની આખી વ્યવસ્થા પોલીસ તંત્ર સાથે રહી અને અમે આજે જોઈ છે. આગામી 10મી ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીનો મેળો છે તે મિની કુંભ મેળો આ વખતે તંત્ર દ્વારા ઉજવવાની તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે હાલ દ્રશ્યમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું. આ ભવનાથ મંદિર ખાતે જે છે તે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. વહીવટી તંત્રના કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે હાલ ભવનાથ ખાતે પહોંચી ચૂક્યા છે અને જે છે તે દત્ત ચોકમાંથી બેરિકેડ મારી અને યાત્રિકોને વધારેમાં વધારે કઈ રીતે સુવિધા મળે તે માટેના હાલ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે રીતે વાત કરવામાં આવે ભવનાથ વિસ્તારના બંને બાજુનો જે ભવનાથ મંદિરની બંને બાજુનો રસ્તો છે તે બંને બાજુ જે છે તે બેરિકેડની સાથે સાથે જે છે તે કોઈ પણ પ્રકારની યાત્રા માટેની તંત્ર દ્વારા જે છે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવનારા દિવસોની અંદર જે મહાશિવરાત્રીના મેળાની અંદર કોઈ પણ પ્રકારના નડતરરૂપ ન થાય તે રીતના દબાણો જે હોય તે દબાણોને પણ દૂર કરવામાં આવશે અને મહાશિવરાત્રીનો મેળો છે તે તેમાં આવનાર શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે હાલ વહીવટી તંત્ર દ્વારા છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વન ડે સિરીઝની બીજી મેચને લઈ રાજકોટ સંપૂર્ણ રીતે તૈયાર છે. મકર સંક્રાંતિના દિવસે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ વન ડે સિરીઝની બીજી મેચ રમાશે. મેચને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્ટેડિયમ આસપાસ ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગની સુવિધા અને ડાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થામાં 700 જેટલા પોલીસ કર્મચારી, 400 જેટલા હોમગાર્ડ, જીઆરડી અને ટીઆરબીની વ્યવસ્થા કરવામાં આવી છે. 100થી વધારે બોડીવોર્ન કેમેરા ડિપ્લોય કરવામાં આવ્યા છે. સ્ટેડિયમ માટે નો ડ્રોન ફ્લાય ઝોનનો જાહેરનામું ઓલરેડી અસ્તિત્વમાં છે. સ્ટેડિયમ ઉપર એન્ટી ડ્રોન સિસ્ટમ પણ લગાવવામાં આવ્યો છે. સંપૂર્ણ સ્ટેડિયમ, પાર્કિંગ, આજુબાજુના રોડ સીસીટીવી કેમેરાની નજરમાં રહેશે અને ત્યાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરેન્દ્રનગરમાં બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં યુવકની હત્યા કરવામાં આવી છે. આ સમાચાર જેમાં જૂના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં યુવકની હત્યા મારામારીના વિડીયો પણ વાયરલ થયા છે. આ સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરથી, જ્યાં 5 થી 6 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો અને આ દ્રશ્યો પણ સામે આવ્યા છે મારામારીના, જેમાં ધોકા છરીના ઘા ઝીકી અને યુવકની હત્યા નિપજાવી અને આ શખ્સો નાસી છૂટ્યા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જાહેરમાં હુમલો કરવામાં આવ્યો છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જૂના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં યુવકની હત્યા નિપજાવવામાં આવી છે અને મારામારીનો આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં 5 થી 6 અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને એક યુવકનું મોત નીપજ્યું છે. ધોકા છરીના ઘા ઝીકી અને યુવકની હત્યા નિપજાવી આ શખ્સો નાસી છૂટ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં આ હત્યાનો બનાવ બન્યો છે, જ્યાં જૂના બસ સ્ટેન્ડ પાસે મારામારીની ઘટના બની અને એક યુવકની હત્યા નિપજાવી છે. જાહેરમાં મારામારીના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં 5 થી 6 શખ્સોએ યુવક પર હુમલો કર્યો અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં 5 થી 6 અજાણ્યા શખ્સો હુમલો કરી અને નાસી છૂટ્યા હતા. મોરબીના વાંકાનેર પાસે કાર અચાનક જ સળગી ઉઠી છે. આ સમાચાર સામે આવી રહ્યા છે મોરબીથી, જ્યાં મોરબીના વાંકાનેર પાસે કાર અચાનક સળગી ઉઠી અને બળીને ખાખ થઈ છે. આ સમાચાર જેમાં કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. રાતી દેવડી માર્ગ પર કારમાં આગ લાગી, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. કારમાં બેઠેલા લોકો તાકીદે નીચે ઉતરી ગયા અને તેમનો બચાવ થયો છે. આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. કારમાં અચાનક જ આગ લાગી અને કાર બળીને ભડથું થઈ છે. આ સમાચાર સામે આવી રહ્યા છે મોરબીથી, જેમાં વાંકાનેર પાસે કારમાં અચાનક આગ લાગી. ભાવનગરના બગદાણાના સેવક નવનીત બાલદિયા ઉપર થયેલ હુમલાનો મામલો સામે આવ્યો હતો, ત્યારે આ મામલે મહુવાના વડલી ભૂતેશ્વર ગામે કોળી સમાજની જ્ઞાતિની વાડીમાં કોળી સમાજના આગેવાનો તેમજ ભાજપમાં જોડાયેલ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નવનીત બાલદિયાને ન્યાયમાં વિલંબ થઈ રહ્યો છે, તેને લઈ આગામી 17 જાન્યુઆરીએ તાલુકા સેવા સદન ખાતે આવેદન પાઠવવામાં આવશે અને જો ન્યાય નહીં મળે તો સામૂહિક તમામ સરપંચો રાજીનામા આપી દઈશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની ફરજ પડશે અને તેમ છતાં આગામી દિવસોમાં અમારી તૈયારી એવી રહેશે કે મહુવા તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી 8 થી 10,000 જેટલા કાર્યકર્તા અને પદાધિકારી અને હોદ્દેદારો, અમે મહુવા તાલુકાના 50 થી વધારે સરપંચો તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સામૂહિક રાજીનામું દેશું, જે બાબતે આજની બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે. આજે અમે ભૂતેશ્વર ગામે બધા તમામ કોળી સમાજના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય અને અમારે કોળી સમાજના આગેવાનો ભેગા થયા છે અને એવું નક્કી કર્યું છે કે અમે 17 તારીખે આંદોલન આવેદન પત્ર દેવા જઈશું અને જો પણ રિઝલ્ટ નહીં આવે અને ન્યાય નહીં મળે નવનીતભાઈને તો અમે સામૂહિક રાજીનામા આપશું. મેટ્રો 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.